હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ઉનાળા માટે બહુ જ ઉપયોગી એવું માથાના તેલની રેસિપી। આ તેલ તમારા માથાને ઠંડક પૂરી પાડશે, વાળને મૂળથી મજબૂત કરશે, જેથી કરીને વાળ જે ખરતા હશે તમારે એ અટકી જશે। માત્ર એક જ મહિનામાં તમારા વાળમાં સારો એવો ગ્રોથ દેખાશે તમને, અને સાથે સાથે વાળને શાઇનિંગ પૂરી પાડે છે। તમારા જો ગ્રે હેર હોય અથવા તો વ્હાઇટ હેર હોય એને પણ કાળા કરી શકે છે આ તેલથી। પણ રેગ્યુલર આ તેલનો તમે ઉપયોગ કરશો એટલે તમને ઘણો ફરક પડશે। તો એકવાર આ રેસિપી પૂરેપૂરી જોજો અને એકવાર ટ્રાય પણ કરજો, તમને આ બહુ જ પસંદ આવશે અને તમને સારું એવું રિઝલ્ટ પણ મળશે। તો જો રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જાવ નવી રેસિપીઝ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો સૌપ્રથમ મેં અહીંયા મોટી એલ્યુમિનિયમની કઢાઈ લીધી છે। તો તમારી પાસે જો આયર્નની હોય તો ચોક્કસથી એ જ લેજો, એનાથી તેલમાં પણ આયર્નનું પ્રમાણ રહેશે, જે આપણા વાળ માટે ખૂબ જ ઉપયોગી હોય છે। તો સૌપ્રથમ મેં અહીંયા લીધા છે ફ્રેશ આમળા। જો તમને આ સમયમાં ફ્રેશ આમળા ના મળે તો તમે આમળા પાવડર પણ લઈ શકો છો, પણ જો આમળા મળી જાય તો એ વધારે સારું। આમળામાં વિટામિન સી અને ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે। વિટામિન ઈ જે છે એ ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, અને વિટામિન ઈ જે છે એ લોહીનું જે સર્ક્યુલેશન છે એને વધારે છે, જેનાથી વાળ જે છે મૂળથી મજબૂત થાય છે, અને ઇન્ફેક્શન જે હોય વાળની અંદર કે આપણા સ્કેલ્પની અંદર એ પણ દૂર થાય છે। એનાથી વાળની ક્વોલિટી સારી એવી થાય છે અને વાળ જે છે એ એકદમ ચમકીલા બને છે। તો આપણે 300 ગ્રામ જેટલા અહીંયા મેં આમળા લીધા છે, એને મેં આવી રીતે ઝીણું ગ્રેટ કરીને લઈ લીધું છે। ત્યારબાદ આપણે લઈશું દૂધી। દૂધી જે છે એ શરીર માટે ખૂબ જ ઠંડક આપે છે, અને ઉનાળાના સમયમાં દૂધીનું તેલનો ઉપયોગ બહુ જ સારો એવો કરવો પણ જોઈએ। તો દૂધી જે છે એ ખરતા વાળ અટકાવે છે, માથાને ચોખ્ખું રાખવામાં મદદ કરે છે, માથાની જે ગરમી હોય છે એને દૂર કરે છે, એન્ટીબેક્ટેરિયલ રહેલા હોવાથી એની જે માથામાં આપણને ખંજવાળ આવતી હોય અથવા તો ખોડાની સમસ્યા હોય એ પણ દૂર થાય છે, સફેદ વાળ દૂર થાય છે અને વાળ મજબૂત કરે છે। તો દૂધીને પણ મેં છાલ કાઢીને આવી રીતે સરસ ઝીણું ખમણી લીધું છે, એને પણ આપણે અહીંયા એડ કરી દઈશું। અને દૂધી પણ મેં અહીંયા 300 ગ્રામ જેટલી જ લીધી છે। તમે અહીંયા મેઝરમેન્ટ થોડું ઘણું ઉપર નીચે કરી શકો છો, નો ડાઉટ। અહીંયા કોઈ ચોક્કસ માપ જરૂરી નથી, પણ હા, વધારે પડતું ઓછું પણ નહીં અને વધારે પડતું વધારે પણ નહીં થઈ જાય। 250-300 ગ્રામ આસપાસ તમે લઈ શકો છો। ત્યારબાદ આપણે લઈશું મીઠો લીમડો। મીઠો લીમડો માત્ર વઘારમાં જ નહીં પણ ઘણી બધી ઔષધિઓ માટે પણ ઉપયોગી છે। મીઠો લીમડો જે છે એ વાળના સ્કેલ્પ એટલે કે આપણા માથામાં મોઇશ્ચરાઇઝ એટલે તમારી જે માથાની સ્કિન જે હોય એકદમ સૂકી હોય તો એને એકદમ મોઇશ્ચરાઇઝ કરે છે, ખોડો દૂર કરે છે। મીઠા લીમડાથી એમાં પ્રોટીન બહુ વધારે પડતું હોય છે, એટલે વાળનો ગ્રોથ સારો એવો થાય છે। વાળ જે છે એ પ્રોટીનના જ બનેલા હોય છે, એટલે વાળ ખરતા અટકાવે છે અને વાળ મજબૂત પણ કરે છે, અને વાળનો ગ્રોથ એનાથી વધે છે। તો અહીંયા મેં 10થી 15 ડાળખીઓ જે છે એ લીધી છે, 2 મુઠ્ઠી જેટલો અહીંયા આપણે મીઠો લીમડો થશે। તો મીઠા લીમડો એ બહુ જ ઉપયોગી છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ આપણે અહીંયા લઈશું કડવો લીમડો। કડવો લીમડો જે છે એ ઘણી બધી ઔષધિઓમાં ઉપયોગી છે। તો કડવો લીમડો છે એ વાળને મજબૂત કરે છે। બીજી વાત કે એ કડવું હોવાથી ખોડાની સમસ્યાને પણ દૂર કરે છે, તમારા સ્કેલ્પને ચોખ્ખું રાખે છે, ખરતા વાળને અટકાવે છે, અને વાળને લગતા અથવા તો માથાને લગતા ઘણા બધા જે ઇન્ફેક્શન્સ થાય છે આપણા માથામાં એ બધા જ દૂર થાય છે। જેવી રીતે તમને માથામાં ખંજવાળ આવતી હોય, ખોડો રહેતો હોય કે કોઈ પણ પ્રકારની જે એની અંદર ફોડકીઓ થતી હોય માથામાં, એ બધી જ સમસ્યાઓને આ દૂર કરે છે। ત્યારબાદ આપણે લઈશું મેથી દાણા। તો અહીંયા મેં મેથી દાણા 3 ટેબલસ્પૂન જેટલા લીધા છે। મેથી દાણાથી લોહીનું પરિભ્રમણ સારું એવું થાય છે, જેથી કરીને જે વાળનો ગ્રોથ છે એ પણ સારો થાય છે, ખોડાની સમસ્યા દૂર કરે છે। મેથી દાણા પ્રોટીનની માત્રા ભરપૂર પ્રમાણમાં હોવાથી વાળને મૂળથી મજબૂત કરે છે અને સારો એવો ગ્રોથ પણ થાય છે એનાથી, અને ખરતા વાળ અટકાવે છે, વાળને એક સારી એવી શાઇનિંગ પૂરી પાડે છે। ત્યારબાદ આપણે લઈશું કલોંજી। કલોંજી પણ અહીંયા મેં 3 ટેબલસ્પૂન જેટલી લીધી છે। વાળને નરિશ કરવા માટે, વાળના છિદ્રોને મજબૂત કરે છે, ખરતા વાળ અટકાવે છે, વાળને એક સ્કેલ્પને
પૂરતા પ્રમાણમાં જો પોષણ પૂરું પાડે છે તે કલોંજી છે, અને કલોંજીથી આપણા વાળ કાળા પણ થાય છે અને એકદમ ચમકદાર થાય છે. ત્યારબાદ મેં અહીંયા લીધો છે 3 ટેબલ સ્પૂન જેટલો બ્રાહ્મીનો પાવડર. બ્રાહ્મી આપણા વાળ માટે કેટલો ઉપયોગી છે તમે પણ જાણતા હશો, પણ અહીંયા હું તમને જણાવીશ કે એનાથી ખરતા વાળ તો અટકે જ છે, વાળ મજબૂત પણ થાય છે, અને જે આપણા વાળ ફાટી જતા હોય છે એને પણ એ સમસ્યા બ્રાહ્મી પાવડરથી દૂર થઈ જશે. અને સાથે સાથે એક કન્ડિશનરનું કામ કરે છે તે, અને ગ્રે હેરની જે સમસ્યા હોય છે એને પણ દૂર કરે છે. તો બ્રાહ્મી પાવડર પણ બહુ જ ઉપયોગી છે આપણા તેલ બનાવવા માટે. ત્યારબાદ મેં અહીંયા લીધું છે ભૃંગરાજ. ભૃંગરાજનો પાવડર પણ મળે છે, અને આ રીતે પાનનો આવી રીતે ચૂરો પણ મળતો હોય છે. જો તમને આ ના મળે તો તમે પાવડર પણ લઈ શકો છો. મેં અહીંયા જે એનો પાનનો ચૂરો આવે છે હલકો આવો એ લીધો છે, એને પણ મેં 3 ટેબલ સ્પૂન જેટલો લીધો છે. ભૃંગરાજ જે છે એ બહુ જ ઉપયોગી છે આપણા માથા માટે, આપણા વાળ માટે. તો એ સ્કેલ્પને નરિશ કરે છે, પૂરતા પ્રમાણમાં પોષણ પૂરું પાડે છે, બ્લડ સર્ક્યુલેશન એ વધારે છે એટલે વાળનો સારો એવો ગ્રોથ થાય છે, વાળ હેલ્ધી બને છે, સાથે સાથે ઇન્ફેક્શન દૂર કરે છે, માથાના દુખાવાથી પણ તમને રાહત મળે છે, સાથે સાથે સ્ટ્રેસ ફ્રી રહેશો અને એકદમ વાળનો ગ્રોથ સારો એવો થશે. ત્યારબાદ આપણે લઈશું નારિયેળ તેલ. આ બધી જ વસ્તુ, બધી જ ઔષધિઓ આપણે અહીંયા એડ કરી દીધી છે. તમે અહીંયા જે છે ગુલાબ પણ એડ કરીશું, ગુલાબની પાંદડીઓ. તો હું અહીંયા 700 ml જેટલું તેલ એડ કરીશ, જે નારિયેળનું તેલ હોય છે તે. નારિયેળનું તેલ જે છે એ વાળને નરિશ કરવામાં બહુ જ ઉપયોગી હોય છે. તમે અહીંયા એરડિયું પણ, એરંડાનું જે તેલ આવે છે, મતલબ કે આપણે એરડિયું કહીએ તે, એ પણ અહીંયા ઉપયોગમાં લઈ શકો છો. તમે ઉનાળા માટે બનાવી રહ્યા છો એટલે ચીપચીપું ના લાગે એટલે મેં અહીંયા એ તેલ નથી યુઝ કરી રહી. અને જે કોકોનટ ઓઇલ છે, જે નારિયેળનું તેલ છે, એ એટલું ચીપચીપું હોતું નથી, એકદમ નોન સ્ટિકી જેવું હોય છે, એટલે તમે આરામથી માથામાં એને અપ્લાય કરી શકો છો, અને એનાથી તમને ગરમી પણ ઓછી થશે, અને આ બધી જ વસ્તુથી તમને માથામાં ઠંડક પણ પૂરી રહેશે. તો તમે વીકલી આ તેલ 2 વાર યુઝ કરો અને બહુ જ સારો એવો રિઝલ્ટ મેળવો. તો અહીંયા 700 ml જેટલું આપણે તેલ એડ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે એની અંદર બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે, અને આ બધી જ વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને 24 કલાક માટે તેલ અને આ બધી જ ઔષધિઓને રવા દેવાનું છે, કારણ કે આ બધી જ વસ્તુ એના જે ગુણધર્મો છે એ તેલની અંદર છોડી દેશે, અને આપણું તેલ જે છે એ બહુ જ ગુણકારી બનશે. તમે અહીંયા જાસૂદના ફૂલ પણ એડ કરી શકો, મતલબ કે ફૂલના પાંદડાઓ એડ કરી શકો છો, ફૂલ પણ એડ કરી શકો. ત્યારબાદ તમે અહીંયા એલોવેરા પણ એડ કરી શકો છો. અને મેં અહીંયા તેલનું પ્રમાણ 700 ml લીધું છે, તમે અહીંયા 800 ml અથવા તો 1 લીટર પણ એડ કરી શકો છો, નો ડાઉટ. અહીંયા વધારે ઔષધિ છે ને માપસરનું જ મેં તેલ રાખ્યું છે. તો તમે જોઈ શકો છો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે, અને ચારે બાજુ થોડું થોડું તેલ દેખાઈ રહ્યું છે. તો હવે આપણે આ તેલને ઢાંકીને 24 કલાક માટે રવા દઈશું, એટલે એ એની બધી જ પ્રોપર્ટીઝ તેલની અંદર રિલીઝ કરી દેશે. તો હવે અહીંયા 24 કલાક જેટલો સમય થઈ ગયો છે, તમે જોઈ શકો છો બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ છે એની અંદર. તો હવે આપણે આ તેલને ગેસની ઉપર મૂકીને એકદમ લો ફ્લેમ પર 1 કલાક જેટલું એને થવા દેવાનું છે, કારણ કે જ્યાં સુધી આ બધી જ વસ્તુ એકદમ ડાર્ક કલરમાં ના આવી જાય, એ બધી જ વસ્તુ એની જે પ્રોપર્ટીઝ છે, એનો જે ગુણધર્મ છે એ તેલની અંદર રિલીઝ ના કરી દે અથવા તેલમાં છોડી ના દે, ત્યાં સુધી આપણે આ તેલને ગરમ કરવાનું છે, અને એકદમ સરસ હેલ્ધી આપણા માથા માટે, આપણા વાળ માટે એકદમ ઉપયોગી એવું આપણે આ ઉનાળાના સમયમાં જે તેલ બને એવું બનાવવાનું છે. કારણ કે ઉનાળામાં વધારે પડતું મતલબ સ્ટિકી તેલ, એકદમ ચીપચીપું હોય એવું તેલ આપણને ગમતું નથી હોતું, એટલે અહીંયા આપણે બીજી કોઈ પણ તેલ કે એરડિયાનો ઉપયોગ નથી કર્યો, માત્ર ને માત્ર કોકોનટ ઓઇલ જ અહીંયા વાપર્યું છે. તો એ બેસ્ટ છે. તો તમે જોઈ શકો છો અત્યારે બધી સામગ્રીઓ તમને વધારે લાગતી હશે અને એકદમ ફ્રેશ દેખાતી હશે, પણ હવે
જેમ જેમ આ તેલ ઉકળશે, જેમ જેમ એ ગરમ થશે, તેમ તેમ આ બધી જ વસ્તુ ધીરે 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 ડાર્ક થઈ જશે અને એ એની પ્રોપર્ટીઝ તેલની અંદર રિલીઝ કરી દેશે અને આપણું તેલ જે છે એકદમ સરસ તૈયાર થઈ જશે. તો તમે વીકમાં 1 થી 2 વાર આનો ઉપયોગ કરો, તમને બહુ જ સારું એવું રિઝલ્ટ મળશે. અને સાથે સાથે જો તમારા બહુ જ વધારે પડતા વાળ ખરતા હોય તો તમારા શરીરમાં કોઈ પણ વિટામિન્સની જો ઉણપ હોય તો એને પણ ફૂલફિલ કરવાની ટ્રાય કરો, કારણ કે આજના આ સ્ટ્રેસફુલ લાઈફમાં તમને તમારા શરીરમાં કોઈ પણ વિટામિન્સની ઉણપ હોય તો જ આ વસ્તુ બનતી હોય. તેલ 50%નું કામ કરશે, 50% તમારે તમારા ડાયટ પર ડિપેન્ડ રહેવું પડશે. તો બને આટલું બંને બાજુથી તમે ટ્રાય કરો. એક તો હેલ્ધી ફૂડ ખાઓ, સાથે સાથે આ તેલનો ઉપયોગ કરો, એટલે તમારા જે વાળનો ગ્રોથ છે એ તમને બહુ જ સારો એવો મળશે. તો મેં કીધું એમ 50% તેલ કામ કરશે અને 50% તમારું ડાયટ મતલબ કે તમારો ખોરાક કામ કરશે. તો બંને બાજુથી બેલેન્સ એવું રાખો એટલે હેર ગ્રોથ બહુ જ સારો એવો થશે. તો હવે આપણે જોઈશું કે આપણું આ જે તેલ છે એ ઘણું ખરું બનવા આવ્યું છે, કારણ કે એની અંદરની જે બધી જ વસ્તુઓ છે એકદમ ડાર્કેશ થઈ ગઈ છે અને એકદમ સરસ ઉકળી ગયું છે. તો હજી આપણે થોડી વાર માટે ઉકળવા દઈશું. ટોટલી મેં અહીંયા 1 કલાક જેટલું એને એકદમ લો ફ્લેમ પર થવા દીધું, ત્યારે આ તેલ બન્યું છે અને બહુ જ સરસ એવી અંદર ફ્રેગ્રન્સ આવે છે બધા લીમડાની અને મીઠા લીમડાની, બધી જે પણ આપણે વસ્તુઓ ઉમેરીએ છીએ એની. તો 1 કલાક જે ઉકળી દીધા બાદ આપણે એને ઠંડુ થવા દેવાનું છે. તો અહીંયા મેં ઠંડુ કરી લીધું હતું 2 થી 3 કલાક માટે. ત્યારબાદ એક વાસણની ઉપર આવી રીતે જાળી રાખીશું, આવી રીતે ચારણી, અને એની ઉપર આવી રીતે કોટનનું એકદમ પતલું કપડું અથવા તો મલમલનું કપડું હોય તો તે મૂકી દેવાનું અને આ બધી જ તેલને આપણે આવી રીતે સરસ એની અંદર એડ કરીને બધી વસ્તુને ગાળી લેવાનું છે. તો મેં અહીંયા બધું જ એડ કરી દીધું છે અને એકદમ સરસ ચારે બાજુથી બંને છેડા ભેગા કરવાના છે. આવી રીતે એને પહેલાં થોડું હલકું ગાળી લઈશું અને બંને છેડા ભેગા કરીને ગાંઠ મારીશું. એક નોટ ચારે બાજુથી બાંધી લેવાની અને એકદમ પ્રેસ કરીને આ બધું જ તેલ આપણે નિતારીને લઈ લેવાનું. હવે આપણે જે આ તેલ છે એકદમ સરસ રીતે ગાળી લેવાનું છે. તમે આને હલકું નવશેકું રાખીને પણ લગાડી શકો છો, પણ ઉનાળામાં થોડું પણ ગરમ આપણને પસંદ હોતું નથી. તો જો તમે શિયાળામાં જો આ તેલ લગાડો તો હલકું ગરમ કરીને લગાડશો તો એનું રિઝલ્ટ વધારે તમને સરસ એવું મળશે. તો આપણું તેલ જે છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તમે આને કોઈ પણ બોટલની અંદર ભરીને રાખી શકો છો. બીજી બાજુ જે આપણે પોટલી તૈયાર છે એને આપણે એ જાળીમાં જ રાખીશું અને એની ઉપર કોઈ પણ વજન આવી રીતે મૂકી દેવાનું. એમાં પણ હજી ઘણું તેલ રહેલું છે, તો એ આપણે ગાળીને પણ ઉપયોગમાં લઈશું. તો હવે આપણે આને વજન રાખીને એને પણ આપણે સરસ રીતે એની અંદર પણ જેટલું તેલ છે એ નિતારી લઈશું. તો હવે વાત રહી આપણા તેલની. બહુ જ ઉપયોગી અને બહુ જ હેલ્ધી આપણા વાળ માટે આ તેલ છે. મને આ તેલથી બહુ જ સારા એવા રિઝલ્ટ મળ્યા છે, એટલે આ તેલની રીત મેં તમારી સાથે શેર કરી. તમને આ રીત કેવી લાગી કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને આ રીત પસંદ આવી હોય અને આ તેલ તમને ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઇક પણ કરજો, કમેન્ટમાં પણ જણાવજો. અને આવી જ અવનવી રેસિપીઝ ને અવનવી બાબતો હું તમારી સાથે શેર કરતી રહું, એટલા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.